નર્મદા જિલ્લામાંથી એક સરાહનીય ઘટના સામે આવી છે। દેવમોગરા મંદિર ખાતે યોજાયેલા મેળા દરમિયાન સાગબારા પોલીસ સ્ટેશનના જવાન કેતનભાઈ ગોસાઈએ ઈમાનદારી અને ફરજ પ્રત્યે નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તારીખ 22 ફેબ્રુઆરીના રોજ દેવમોગરા મંદિરે વિશાળ મેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। મેળા દરમિયાન બંદોબસ્તની ફરજ બજાવતા જવાન કેતનભાઈ ગોસાઈને ભીડ વચ્ચે એક પર્સ મળ્યો હતો। પર્સમાં રૂપિયા 4000થી વધુ રોકડ રકમ તેમજ અન્ય જરૂરી વસ્તુઓ અને દસ્તાવેજો હાજર હતા। ઘટનાની ગંભીરતા સમજતા જવાન દ્વારા તરત જ પર્સના માલિકની શોધખોળ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન પર્સ સાવિત્રીબેન ખુશાલભાઈ પ્રધાન, રહેવાસી રૂમકી તળાવ, તાલુકા નિઝર, જિલ્લા તાપીનો હોવાનું જાણવા મળ્યું। સાગબારા પોલીસ સ્ટેશનના જવાને સંપૂર્ણ સુરક્ષિત રીતે પર્સ માલિકાને પરત આપતા તેમની ખુશી છલકાઈ ઉઠી હતી। આ ઘટના પોલીસ વિભાગની ઈમાનદારી, જવાબદારી અને જનસેવાના ભાવને પ્રતિબિંબિત કરે છે। સ્થાનિક લોકોએ પણ જવાનની કામગીરીને બિરદાવતા અભિનંદન પાઠવ્યા છે। રિપોર્ટર કલીમ મકરાણી, AK96 ગુજરાતી ન્યૂઝ, સાગબારા।